ये हजरत मोहम्मद पैगंबर सल्लल्लाहु ताला अलैहि वसल्लमના જન્મદિન મુબારકનું જુલ્સનું રાધનપુર શહેરની અંદર આયોજન થયેલ છે અને તે આયોજનની અંદર રાધનપુર મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં જોડાયેલો છે અને રાધનપુરના અંદર જેવો ભાઈચારો હિન્દુ મુસ્લિમની અંદર છે બહુ વાત કરીએ તો વખાણવા લાયક છે, જેટલી તારીફ કરીએ તેટલી ઓછી છે। રાધનપુરની અંદર મારી સાથે જોડાયેલા છે અત્યારે રાધનપુર લઘુમતી સમાજના પ્રમુખ રહેમાનભાઈ ઇબ્રાહીમભાઈ ઘાંચી તેમજ પાટણ જિલ્લાના લઘુમતી સમાજના મહામંત્રી આસિફભાઈ ડી ઘાંચી સર્વોદય લોજવાળા અમે સાથે મળી રાધનપુરની અંદર જોરદાર જુલ્સનું એક આયોજન કરેલું છે અને તેમાં દરેક મુસ્લિમ સમાજના લોકો દિલો જાનથી જોડેલા છે અને આજનો દિવસ હજરત મોહમ્મદ પેગંબરનો મતલબ છે કે અલ્લાહ તરફથી પેગામ લઈને આવનાર અને એમનું પેગામ દુનિયાની અંદર ફેલાયેલું છે। આપ લોકો એ વસ્તુથી સારી રીતે વાકેફ પણ હશો અને હજરત મોહમ્મદ પેગંબરના જે ચારિત્ર્ય ઉપર અમે જીવી રહ્યા છીએ તે બહુ સારી વાત છે અને અમારો મુસ્લિમ સમાજ પણ જીવી રહ્યો છે અને અમારા તરફથી દરેક હિન્દુ તેમજ મુસ્લિમને ઈદ મિલાદુન નબીની મુબારકબાદી પાઠવીએ છીએ। हाँ, जुलूसનું અમારે જ્યાંથી આયોજન છે મીરા દરવાજા મોટા પીરની દરગાહ પીરાને પીર દસ્તગીરની છિલ્લાથી જુલુસ નીકળી ઘાંચીવાસમાં થઈ મંડી ચોક આવશે, ત્યાંથી ટાવર થઈ અને નાની બજાર થઈ અને બંદૂકવાસ જશે, ત્યાંથી નવાબી રોજા પાસે જઈ અને અંસારી પીર થઈ રાજગઢી થઈ નાગરીવાસ થઈ મીરા દરવાજે જુલુસ આખું વિરાઈ જશે। ત્યાં કને શાંતિથી લોકો બેસી અને જુલુસની અંદર જે અમારા પેગંબરની વાતો છે સારી દુનિયા માટે તેની વાતો થશે।